હેલો મિત્રો, આજે હતી આપણી પવર સમયની મેચ અને હું ને નિપકા નીકળી ગયા ગ્રાઉન્ડ તરફ અને પહોંચી ગયા આપણા ઈડન ગાર્ડન મેદાનમાં. ત્યાં નિપકાને ચડી નાખ્યું માયું અને આ ભાઈને તમે ઓળખો જ છો, અમીર ખાને કરી નાખી પ્રેક્ટિસ ચાલુ. પછી ભૂરાભાઈ બેઠા હતા અને કહ્યું કે હું અમ્પાયરિંગ તો કરવાનો જ નથી. અમીર ખાને પણ જવાબ આપી દીધો, હુકુમ ટાઈગર કા હુકુમ. પછી તો આપણી ઓપનિંગ જોડી આવી ગઈ હતી પીચ ઉપર. મોહસિન ખાન અને યાસીન ખાન અને ભાવાએ કરી નાખી બોલિંગની શરૂઆત અને યાસીન ખાને અને મોહસિન ખાને ફૂલ બાકા જગી બોલાવ્યો. ત્યાં તો અમારી પહેલી વિકેટ જતી રહી. યાસીન ખાન જેઓ ભાવાના હાથે કેચ આઉટ થઈ ગયા હતા. પછી આવી ગયા હતા આપણા હુનાર और આક્રમક બલ્લેબાજ હનીફ ખાન. મોહસિન ખાનનું બેટિંગ જોઈને મને પણ બે એલાન યાદ આવી ગઈ હતી. आ जाओ स्ट्राइक रेट के दीवानो, आज फाइनल के साथ किंग मूड में आया है. जानुआरी में 2 બોલમાં 2 છક્કા મારી દીધા. હા લે પવાએ તો ત્યાં તો ફોન કરી દીધો કે ભાઈ બોલર બદલાવો, આ બોલર નહીં ચાલે. હનીફ ખાનની આવી ગઈ સ્ટ્રાઇકને હનીફ ખાને મારી દીધો ચોક્કો. વળી પાસે જાનો આવી ગયો તો ઓવરમાં અને મોસને કીધું આજ પર સરખી બોલિંગ કરજે ને કે 6 બોલમાં 6 છક્કા મારીશો જાના. પછી તો જાનો ગયો મગજ. જાને ત્યાં તો હનીફ ખાનને આઉટ કરી નાખ્યો. અને પછી તો પીચ ઉપર એવા શખ્સની એન્ટ્રી થઈ કે જેઓએ 10 ઓવરમાં પોતાની સદી પૂરી કરેલ છે આ ગ્રાઉન્ડ ઉપર. સિરાજે આવતા જ રમાભાઈની ઓવરમાં પોઈન્ટ ઉપર ચોખ્ખો ફટકારી દીધો. પછી થઈ ગઈ અમીર ખાનની પીચ ઉપર એન્ટ્રી. અમીર ખાને સિંગલ લઈને આપી દીધી સિરાજને સ્ટ્રાઇક. પછી તો સિરાજે તો ઉપરા ઉપરી 2 રિવર્સ મારી ગયો પણ એકેય દડો અડ્યો નહીં સિરાજ. વાહ સિરાજ. ત્યાં તો બોલિંગમાં આવી ગયો તો યંગસ્ટર એવો સચિન, જેને અમીર ખાને પહેલા બોલમાં જ ચોખ્ખો ફટકારી દીધો. અને બીજો બોલ જે સચિને નાખ્યો છે ગજબ હો. અમીર ખાનને પણ ખબર ના પડી કે બોલ ગયો કેવી રીતે. જોરદાર હો સચિનનો બોલ. અમીર ખાને ઉલાડી નાખ્યો ક્યાં છે ને એવો ફિલ્ડર જે કોઈ દી ક્યાં જ નથી પાડ્યો. હા લે આ તો પડી ગયો. વાહ મહેશ વાહ. મને ખબર પડી ગઈ છે કે આગળ વાંધો ને આગળ કરી દીધો છે. બીજી ટ્રાયમાં એક ટ્રાય હતો ગારાવાળો હતો થોડો વાતાવરણના લીધે ગ્રાઉન્ડ થોડું પલટી ગયું છે વરસાદ પાણીના લીધે. બીજી ટ્રાય કરી દીધી. ફાઇનલી આવી ગઈ આપણી બેટિંગ. આપણે પણ કહી દીધું કે हमारी बैटिंग देखने के लिए आपको हमारी 9 विकेट लेनी पड़ेगी. અને આપણે તો પહેલા બોલે ઉડાડી નાખ્યો કેચ. આપણો કેચ કરવો મુમકિન નહીં પણ નામુમકિન છે. ફાઇનલી પવાને આપણે આપી દીધું તો 10 ઓવરમાં 72 રનનો ટાર્ગેટ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, ફોલો અને શેર જરૂરથી કરજો. હા, અને આપણી યુટ્યુબમાં ચેનલ છે કુરેશી યાસીન 4124, સબસ્ક્રાઈબ કરતા જાજો જરૂરથી.